ધારી તાલુકાના નબાપરા ગામની સીમ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી લોકોમાં ભયનું કારણ બનેલો ખૂંખાર દીપડો આખરે વન વિભાગના પાંજરામાં પૂરાયો છે. વહેલી સવારે વન વિભાગની ટીમે સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી દીપડાને પાંજરે પૂરતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. મળતી માહિતી મુજબ આ દીપડો માણસો પાછળ દોડતો હોવાનો બનાવો સામે આવતા ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી વન વિભાગે સતત દેખરેખ રાખી પાંજરું ગોઠવ્યું હતું, જેમાં વહેલી સવારે દીપડો સપડાયો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા 20 દિવસ દરમિયાન ધારી તાલુકામાં વન વિભાગની ટીમે કુલ 3 દીપડાઓને સફળતાપૂર્વક પાંજરે પકડી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી છે. વન વિભાગની ઝડપી કામગીરીના કારણે સ્થાનિકોમાં સુરક્ષાની લાગણી મજબૂત બની છે. વન વિભાગે ગ્રામજનોને અપીલ કરી છે કે જંગલી પ્રાણીઓ દેખાય તો ગભરાશો નહીં, પરંતુ તાત્કાલિક વન વિભાગને જાણ કરો અને કોઈ પણ પ્રકારનો જોખમ ન લો. રિપોર્ટ હુસેન સંઘાર, ધારી.